તરસી સંકુલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું આજે ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8, વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન, વિષયાંક છે પાઠ નંબર 2 પર્યાવરણીય પ્રદૂષણ। જે આગળના આપણે 3 ભાગમાં અલગ અલગ જે પર્યાવરણને પ્રદૂષિત કરતા અને તેનાથી બચવા આપણે શું કરવું જોઈએ, તેને અટકાવવા શું કરવું જોઈએ, તેના અલગ અલગ પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો હતો। તો આજે આપણે ભાગ નંબર 4માં વધુ આ પાઠમાં ડિટેલમાં પર્યાવરણીય પ્રદૂષણ વિશે અભ્યાસ કરીએ। તો આજનો આપણા પ્રશ્ન છે પ્રથમ કે ભૂમિના પ્રદૂષણને અટકાવવા કયા ઉપાયો કરવા જોઈએ। કે જો આપણે ભૂમિનું પ્રદૂષણ અટકાવવું હોય કે આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે વિવિધ પ્રકારની માનવીની ક્રિયાઓને કારણે ભૂમિ બગડી રહી છે, તો આ ભૂમિનું પ્રદૂષણ અટકાવવા આપણે કેવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ। તો સૌપ્રથમ છે કે અલગ અલગ 5 પોઈન્ટ આપ્યા છે। કે પહેલો પોઈન્ટ છે કે ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો ન સ્થાપવા। કે જે ફળદ્રુપ એવી જમીન હોય, સારી જમીન હોય, તેમાં ઉદ્યોગોનું સ્થાપના ન કરવી, કેમ કે આવી ઉપજાઉ જમીનમાં જ્યાં પાકને ઉગાડી શકાય છે ત્યાં ઉદ્યોગો સ્થાપી દેવામાં આવશે તો એ જમીન નકામી થઈ જાય છે। તેથી આવી ઉપજાઉ જમીન હોય ત્યાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ, કેમ કે ઉદ્યોગો સ્થાપવાથી હજારો વીઘા જમીન તેમાં રોકાઈ જાય છે અને આમાં પાકનું વાવેતર કરી શકાય તેવી જમીન એકદમ પડતર બની જશે અને એ જમીન લાંબા સમયે બિનઉપજાઉ બની જતી હોય છે। અને આવી રીતે ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો ન સ્થાપી આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ। બીજો પોઈન્ટ આવે છે કે પ્લાસ્ટિક રસાયણોનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો। કે પ્લાસ્ટિકનો અને જે વિવિધ પ્રકારના જે રસાયણોનો આપણે ઉપયોગ કરીએ છીએ તો જ્યાં જરૂર લાગે ત્યાં જ તેનો ઉપયોગ કરવો, જરૂર ન હોય તો એનો ઉપયોગ ન કરવો જોઈએ। તો ત્યાં ખૂબ જ જરૂરી છે કે તેના ઓપ્શનમાં બીજી કોઈ વસ્તુ નથી એવી જ જગ્યાએ આપણે પ્લાસ્ટિક અને રસાયણનો ઉપયોગ કરવો જોઈએ। ત્રીજો પોઈન્ટ આવે છે રાસાયણિક ખાતરને બદલે જૈવિક અને લીલો પલવાસ જેવા દેશી ખાતરો વાપરવા જોઈએ। કેમ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનને બગાડી શકે છે, મોટા પ્રમાણમાં જમીનને નુકસાન કરતું હોય છે, જમીનમાં જરૂરી એવા સૂક્ષ્મજીવોનો એ નાશ કરે છે અને જમીન લાંબા સમયે બિનઉપજાઉ બની જતી હોય છે। તો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાને બદલે ખૂબ ઓછો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો અને વધુ પ્રમાણમાં જૈવિક અને લીલો પળવાસ જેવા ખાતરોનો, જે દેશી ખાતરો છે, એને વાપરવા જોઈએ। 4 નંબરનો પોઈન્ટ આવે છે જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી। કે જે આપણે કીટનાશક તરીકે છે તે પાકમાં કીટકોનો જે સંગ્રહ થાય છે એ કીટકોનો નાશ કરવા માટે આપણે જે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ, આ જંતુનાશક દવાઓને જરૂર પૂરતી અને મર્યાદિત માત્રામાં જ વાપરવી જોઈએ। કેમ કે આ જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી પણ મેં તમને કીધું એમ કે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો નાશ પામે છે અને લાંબા સમયે જમીન બિનઉપજાઉ બની જાય છે। 5મો અને છેલ્લો પોઈન્ટ આવે છે પ્લાસ્ટિકના કચરાને જમીન પર ફેંકવાને બદલે બાળીને નાશ કરવો, શક્ય હોય તો રિસાયકલિંગ કરવું। કે પ્લાસ્ટિકનો કચરો અને જે ઘન કચરો છે એને આપણે જમીન ઉપર ફેંકી દેવાને બદલે, ખુલ્લી જગ્યાએ ફેંકી દેવાને બદલે આપણે એને બાળી નાખવો જોઈએ। કેમ કે આપણે જાણીએ છીએ તેમ પ્લાસ્ટિકને જમીન ઉપર ફેંકી દેશું તો એ હજારો વર્ષો સુધી તેનો નાશ પામતો નથી અને જમીનને વધુને વધુ પ્રમાણમાં બગાડતી હોય છે। તો આવી પ્લાસ્ટિકના અને ઘન કચરાને જમીન ઉપર ખુલ્લો ફેંકી દેવાને બદલે આપણે એને બાળીને નાશ કરી દેવો। આ ઉપરાંત જો શક્ય હોય તો એનો રિસાયકલ કરીને એને ફરીવાર ઉપયોગમાં લેવો જોઈએ, જેથી આવા તમામ પ્રકારના અલગ અલગ નાના મોટા આપણે ઉપાયોથી ભૂમિને પ્રદૂષિત થતી અટકાવી શકીશું અને આપણે દરેક આમાં નાનો મોટો સહકાર આપશું તો જ આપણે ભૂમિને પ્રદૂષિત થતી અટકાવી શકીશું। તો આ પ્રથમ પ્રશ્ન હતો, 2 થી 3 માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે। બીજો પ્રશ્ન આવે છે કે ધ્વનિનું પ્રદૂષણ મુખ્યત્વે શાના લીધે થાય છે અને તેની શી અસરો થાય છે। કે આપણે જોઈએ છીએ ભૂમિનું પ્રદૂષણની જેમ આજે વાતાવરણમાં ધ્વનિનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે। એનું મુખ્ય કારણ છે ઉદ્યોગો,
વધી ગયા અને જે વાહનોનું પ્રમાણ અને જે વસ્તીની ગીચતા વધવાને કારણે આજે ધ્વનિનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે. તો આ ધ્વનિનું પ્રદૂષણ મુખ્યત્વે શાના લીધે થાય છે, તેની અસરો આપણા ઉપર શું થાય છે, એની ટૂંકમાં માહિતી આપણે આ પ્રશ્નમાં મેળવીશું. 2 થી 3 માર્કમાં આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે કે એકદમ સરળ છે. ધ્યાન રાખજો કે કારખાનામાં ચાલતા કર્કશ અને તીવ્ર અવાજ કરતા યંત્રો, કે જે મોટા મોટા ઉદ્યોગો ચાલે છે એમાં કારખાનામાં, બરાબર, કે જે આપણે ખાસ કરીને જોઈએ છીએ એમ્બ્રોઇડરીના મશીનો ચાલતા હોય છે. આ સિવાય પણ ઘણા બધા મોટા મોટા ઉદ્યોગોમાં, કારખાનામાં આવા મશીનો ચાલતા હોય છે જે તીવ્ર પ્રમાણમાં કર્કશ અને ઊંચો અવાજ ફેલાવે છે. આવા યંત્રો દ્વારા શું થાય છે? ધ્વનિનું પ્રદૂષણ ફેલાય છે. વાહનોના અવાજો મેં તમને કીધું એમ કે શહેરોમાં ગીચતા વધવાને કારણે દિવસે ને દિવસે શું થાય છે? વાહનોનું પ્રમાણ વધી રહ્યું છે. તો આ વાહનો વધવાને કારણે વાહનોના અવાજ, એના જે હોર્ન વગાડવાને કારણે, બરાબર, કે ટ્રાફિકની સમસ્યા થાય એટલે વધુને વધુ હોર્ન વગાડવાને કારણે આજે ધ્વનિનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. ઊંચા અવાજે વાગતા લાઉડ સ્પીકરો અને વાજિંત્રો, આપણે જોઈએ છીએ કે કોઈ ઉત્સવ હોય, પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ દરમિયાન, બરાબર, કે ચૂંટણીની જીત દરમિયાન એનો જશ્ન મનાવવા માટે શું કરે છે? એ લોકો ઊંચા અવાજે લાઉડ સ્પીકરો અને વાજિંત્રો વગાડે છે, જેના કારણે પણ ધ્વનિનું પ્રદૂષણ ફેલાય છે. એક સાથે ઘણી બધી જગ્યાએ એક સાથે, બરાબર, વાજિંત્રો અને લાઉડ સ્પીકરો વાગવાને કારણે ધ્વનિનું પ્રદૂષણ ફેલાતું હોય છે. આ ઉપરાંત ખૂબ જ મોટા એવા પ્રમાણથી ભયંકર અવાજ ફેલાવી શકે તેવા ફટાકડા ફોડવાને લીધે પણ ધ્વનિનું પ્રદૂષણ ફેલાય છે. આપણે જાણીએ છીએ તેમ ફટાકડા ફોડવાથી તો નુકસાન જ થાય છે. ફટાકડા ફોડવાથી વાયુનું પ્રદૂષણ ખૂબ જ પ્રમાણમાં તો ફેલાય છે, સાથે સાથે ધ્વનિનું પ્રદૂષણ પણ ફેલાતું હોય છે. એ પછી છેલ્લો મુદ્દો જોઈએ તો કે આ ધ્વનિનું પ્રદૂષણ આ વિવિધ કારણોસર ફેલાય છે. તો આ ધ્વનિનું પ્રદૂષણની અસરો આપણા જીવન ઉપર શું થાય છે? તો આવા ઊંચા પ્રમાણમાં ઘોંઘાટને કારણે આપણને લાંબા સમયે બહેરાશ આવે છે, તેમજ આપણું જે માનસિક સ્વાસ્થ્ય છે એના ઉપર વિપરીત અસરો થાય છે. કેમ કે આપણે જોઈએ છીએ મોટા સમય દરમિયાન, ઘણા સમય દરમિયાન આપણે ઘોંઘાટવાળા વિસ્તારમાં રહીએ તો આપણું મગજ થોડુંક, બરાબર, વિપરીત કામ કરતું હોય એવું લાગવા માંગે છે. તો આવી રીતને લાંબા સમય સુધી જો આપણને આવા ઘોંઘાટિયા વાતાવરણમાં રહેવીએ, રોજના માટે આવું ધ્વનિનું પ્રદૂષણ ફેલાય તો આપણને લાંબા સમયે બહેરાશ આવે છે અને માનસિક સ્વાસ્થ્ય ઉપર એની વિપરીત અસર થાય છે. તો આ વાત થઈ ધ્વનિનું પ્રદૂષણ મુખ્યત્વે શેના લીધે થાય છે અને એની અસરો વિશે. આ પણ પ્રશ્નો 2 થી 3 માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે. એકદમ સરળ એવો પ્રશ્ન. ત્યારબાદ આજનો આખરી પ્રશ્ન છે કે આપણે જોયું કે આ કારણોસર ધ્વનિનું પ્રદૂષણ ફેલાય છે. તો આ ધ્વનિનું પ્રદૂષણ અટકાવવા આપણે શું કરવું જોઈએ? કે મેં તમને કીધું એમ આપણા નાનામાં નાના પ્રયત્નથી આપણે પર્યાવરણનું જતન કરી શકીએ છીએ, પર્યાવરણને બચાવી શકીએ છીએ. આપણે એમ નહીં સમજવાનું કે હું એકલો કરીશ તો શું થાય. આપણો નાનામાં નાનો પ્રયત્ન પણ પર્યાવરણની રક્ષા માટે ખૂબ જ જરૂરી છે. તો જોઈએ એના પણ અલગ અલગ 4 થી 5 મુદ્દા છે કે જે ધ્વનિનું પ્રદૂષણ અટકાવવા આપણે શું કરવું જોઈએ. તો પ્રથમ આવે છે કે લાઉડ સ્પીકરો, રેડિયો, ટીવી અને વાજિંત્રો ધીમા અવાજે વગાડવા જોઈએ. કે તમારા મનોરંજન ખાतिर તમે આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરો છો, તેનો કોઈ વાંધો નથી, પરંતુ આ તમામ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ ભલે કરો, પરંતુ લાઉડ સ્પીકરો, રેડિયો, ટીવી અને વાજિંત્રો ધીમા અવાજે વગાડવા જોઈએ, જેથી એ ધ્વનિનું પ્રદૂષણ ઓછામાં ઓછું ફેલાવશે અથવા નહિવત માત્રામાં ફેલાવશે. આ ઉપરાંત બીજો આપણો પ્રયત્ન થશે કે ફટાકડા ન ફોડવા જોઈએ. ખૂબ જ મોટા અવાજવાળા ફટાકડા ફોડવાથી ધ્વનિનું પ્રદૂષણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાતું હોય છે. આ સિવાય વાહનોની યોગ્ય સમયે સર્વિસ કરાવી. કે આજે આપણે નાનામાં નાના 2 વ્હીલથી માટે મોટા મોટા વાહનોનો ઉપયોગ કરીએ છીએ. તો આ વાહનો દ્વારા કોઈક વાહનો ઓછો અવાજ કરતો હોય, કોઈક વાહન મોટા પ્રમાણમાં અવાજ ફેલાવતો હોય. તો આ વાહનોની જો યોગ્ય સમયે આપણે વ્યવસ્થિત સર્વિસ કરાવશું તો એ વાહન ઓછામાં ઓછો અવાજ ઉત્પન્ન કરશે અને વાતાવરણમાં ઓછું ધ્વનિનું પ્રદૂષણ ફેલાવશે. કે આવી રીતના આપણું એકનું વાહન ને આવા હજારો લાખો વાહનો જ્યારે નાના અવાજો ઉત્પન્ન કરે છે,
તો બધા જ વાહનમાંથી થોડો થોડો અવાજ નીકળે અને આ બધા વાહનોના અવાજથી ધ્વનિનું પ્રદૂષણ ફેલાતું હોય છે. કે આપણે શહેરની જ વાત કરીએ તો ત્યાં લાખો પ્રમાણમાં વાહનો હોય છે અને બધા જ વાહનો આવી રીતે થોડું થોડું પ્રદૂષણ ફેલાવે તો એક મોટું ધ્વનિનું પ્રદૂષણ ઉત્પન્ન થતું હોય છે, જે આપણા ઉપર વિપરીત અસર કરતી હોય છે. તો આપણો ત્રીજો પ્રયત્ન છે કે વાહનોની યોગ્ય સમયે સર્વિસ કરાવવી જોઈએ. જે ઉદ્યોગો છે એ વસાહતોથી દૂર રાખવા અને તેની આસપાસ વનીકરણ કરવું, કે જ્યાં માનવ વસવાટ હોય તેનાથી ઉદ્યોગો જે ખાસ કરીને આવું પ્રદૂષણ ફેલાવે છે તો ઉદ્યોગોને વસાહતોથી દૂર સ્થાપવા જોઈએ અને આવા સ્થળોએ આસપાસના વિસ્તારોમાં વનીકરણ કરી દેવું. પુષ્કળ પ્રમાણમાં મોટા પ્રમાણમાં વૃક્ષો વાવી દેવા જોઈએ, જેનાથી વૃક્ષો શું કરે છે, ઘોંઘાટને નિયંત્રિત કરે છે, કે જે ઉદ્યોગોના જે યંત્રોમાંથી નીકળતો અવાજ છે એને દૂર સુધી પહોંચવા દેશે નહીં. તેથી પ્રથમ કામ એ કરવાનું કે વસાહતો કે માનવ વસવાટ હોય તેનાથી દૂર ઉદ્યોગો સ્થાપવા અને ઉદ્યોગોની આસપાસ વનીકરણ કરી દેવું, મોટા પ્રમાણમાં વૃક્ષો વાવી દેવા, જેથી વૃક્ષો અવાજને નિયંત્રિત કરી દૂર સુધી ફેલાવા દેશે નહીં. છેલ્લો પોઈન્ટ છે મુખ્ય રસ્તાની બંને બાજુ ઝાડ ઉગાડવા, કે જે મુખ્ય એવા મેઇન રસ્તા હોય જ્યાં વાહનની અવર જવર મોટા પ્રમાણમાં થતી હોય, આવા રસ્તાઓની બંને બાજુ શું કરવા, ઝાડ વાવી દેવા. આપણે જોઈએ છીએ કે મોટા ભાગે ઝાડ વાવેલા જ હોય, તો આવા વૃક્ષો વાવવાથી, ઝાડ વાવી દેવાથી શું થશે, મોટા ઝાડ થશે અને જે વાહનોમાંથી નીકળતા હોર્નના અવાજ છે, વાહનોનો જે વિવિધ પ્રકારનો અવાજ છે તેને નિયંત્રિત કરી દૂર સુધી ફેલાવા દેશે નહીં અને ધ્વનિના પ્રદૂષણને ઓછામાં ઓછું કરી નાખે છે. તો આપણા માટે વૃક્ષો પણ બીજી રીતે ઉપયોગી છે અને આવી રીતે ધ્વનિનું પ્રદૂષણ ફેલાવવામાં, રોકવામાં ખૂબ જ વૃક્ષો ઉપયોગી છે અને વૃક્ષો વાવવાથી સાથે સાથે આપણે પર્યાવરણને બચાવી શકશું. વાયુનું પ્રદૂષણ પણ ઓછું ફેલાશે, ગરમીનું પ્રમાણ પણ ઘટશે, વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટશે. તો આવી રીતે વૃક્ષો વાવવાથી ધ્વનિના પ્રદૂષણમાં રોકવામાં આપણને ઉપયોગી થશે, સાથે સાથે બીજી રીતે પણ ઉપયોગી થઈ શકે છે. તો આવી રીતે ધ્વનિના પ્રદૂષણ અટકાવવામાં આપણે સૌ નાનો નાનો સહકાર આપી ધ્વનિના પ્રદૂષણને અટકાવી શકીએ છીએ અને પર્યાવરણને બચાવવામાં આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. તો આ પર્યાવરણીય પ્રદૂષણ વિશે આના અલગથી આપણે કે વિવિધમાં જે વિસ્તૃતમાં માહિતી આપણે આગળના ભાગમાં મેળવીશું.